ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આ લોકો મને કમેન્ટ કરી કે કેમ તમારો વિડીયો નથી આવતો, કાંઈ થયું છે, શું થયું છે. જો આવું પાર્સલ છે, વેસ્ટ બેંગાલથી આવ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો ઘણા દિવસ પછી આજે વિડીયો જોવા મળશે મારો. ઘણા લોકો મને કમેન્ટ કરી કે કેમ તમારો વિડીયો નથી આવતો, કાંઈ થયું છે, શું થયું છે. ઘણા લોકોએ મને પૂછ્યું. સારું લાગ્યું કે ચલો મારી ચિંતા કરે છે કોક. તો અમે છે ને ફરવા ગયા હતા, 4-5 દિવસથી ફરવા ગયા હતા. આ લોકોને વેકેશન પડ્યું ને ત્યારના ગયા હતા. જો આ ઝાડવાઈ સુકાઈ ગયા પાછળ કુંડામાં. ફરવા ગયા હતા અને બહુ સરસ જગ્યાએ ફરવા ગયા હતા. અને ત્યાં છે ને બિલકુલ નેટવર્ક નહોતું મળતું, એટલે વિડીયોનું કામ તો હું કરી જ ન શકું. અને આમાંય ફરવા ગયા હતા એટલે ત્યાં ટાઈમ મળે જ નહીં કે વિડીયો એડિટ કરું કે વિડીયો અપલોડ કરું. અને નેટ તો સાવ ચાલતું જ નહોતું એ જગ્યાએ. બહુ જ મસ્ત જગ્યા હતી. તમે લોકો જો એ બધા વિડીયો જોશો ને કે ક્યાં ફરવા ગયા તો મજા આવશે, ખુશ થઈ જશો ને તમને એમ થશે કે જલ્દી આપણે જઈ આવી ત્યાં. એવી સરસ જગ્યા હતી. અને એટલે આજ તો એનો વિડીયો નહીં આવે. આજ તો સ્પેશિયલ ખાલી મેં કીધું કહી દઉં કે કેમ વિડીયો નહોતો આવતો. અમે છે ને રાત્રે 12 વાગે ઘરે આવ્યા અને સવારમાં બધાની સ્કૂલ ઓફિસ ચાલુ થઈ ગઈ હતી. એટલે સવાર વહેલા છોકરા ઉઠીને સ્કૂલે ગયા, એને પપ્પાએ ગયા ઓફિસે. અને હું જો સવારની ઘરની સાફ સફાઈ, કપડાં કેટલા બધા થયા. એક વખત મશીનમાં નાખ્યા છે અને હજી 2 વખત થશે. એટલા તો કપડાં છે, એ કપડાંય ધોવાના છે હજી. એટલે આજ તો બિલકુલ ટાઈમે નહીં મળે. અને આજ તો મેં કીધું ખાલી કહી દઉં કે કેમ વિડીયો નહોતો આવતો. અને કાલથી અમે ક્યાં ફરવા ગયા ને એનો વિડીયો આવશે, બધાએ જોજો જરૂર. પહેલાં 1-2 ધાર્મિક સ્થળના આવશે અને બાકી પછી તમે પછીના જે વિડીયો જોશો ને બહુ જ મજા આવશે, ખુશ થઈ જશો. તો ચાલો આ વિડીયો તો આપણે છે ને આટલો જ રાખવાનો છે આજે. ખાલી આપણે કહેવા માટે જ વિડીયો શૂટ કર્યો છે. તો ચાલો બાય, કાલે મળીશું. અને બધાએ ફરવાના વિડીયો જરૂર જોજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ સરસ રીલ આવશે, એ પણ જોજો. ચલો બાય. સવારે થોડોક વિડીયો આપણે શૂટ કર્યો હતો કે વિડીયો કેમ નહોતો આવતો એ બધું. પછી મેં કીધું હતું કે હવે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. પણ છે ને એક પાર્સલ આવ્યું છે. અમે ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ્સ છે ને મંગાવ્યા હતા ઓનલાઈન. તો તે છે ક્યાંથી આવ્યા છે કહો? વેસ્ટ બેંગાલથી આવ્યા છે. ઘણા દિવસ થઈ ગયા ત્યારે અમે ઓર્ડર કર્યો તો આમાંથી માટી નીકળે છે. જો આવું પાર્સલ છે, વેસ્ટ બેંગાલથી આવ્યું છે. તો છેક ત્યાંથી આ પાર્સલ આવ્યું છે. તો આપણે જોઈએ હવે કે કેવા છે, સારા રહ્યા હશે કે નહીં. તો પાર્સલ ખોલી 3 જાતના હતા આમાં. યલો ડ્રેગન ફ્રૂટ, રેડ અને વ્હાઇટ, એવા 3 કલરના અલગ પ્લાન્ટ હતા. એવું અમે ઓર્ડર કર્યું હતું. હવે જોઈએ આમાંથી શું નીકળે છે અને સારું રહ્યું છે કે નહીં. અને આની પ્રાઇસ હતી કંઈક 150 હતી. ચાલો પાર્સલ ખોલીએ હવે. આમાં છે ને માટી બહુ જ નીકળે છે, સુકાઈ ગયું હશે ને એટલે. માટી તો સુકાઈ ગઈ. પ્લાન્ટ સારું હોય તો સારું. નહીં સારું છે જો. કેક્ટસ હોય ને એટલે એ સુકાઈ ન જાય. આ યલો છે, ઉપર લખેલું છે જો યલો સ્કિન વાળું છે. આ છે ને અંદરથી વ્હાઈટ નીકળશે, અંદર પિંક સ્કિન હોય આની. અને આ ત્રીજું છે, આ પિંક છે. અંદરથી પણ પિંક નીકળે અને સ્કિન પિંક થઈ. સારા જ રહ્યા છે, ખરાબ નથી થઈ ગયા. ખાલી માટી સુકાઈ ગઈ. હવે આને છે ને અમારે વાવવા ક્યાં એ જોઈ લઈએ. 3 સરસ જ છે. આની માટી સુકાઈ અને સાવ નીકળી ગઈ છે સરસ. તો ચાલો હવે આને છે ને આપણે વાવી જ દઈએ એટલે ખરાબ થઈ જવાની બીક ન રહી. 3 સારા જ છે.
જો ડ્રેગન ફ્રૂટ વાવવા માટે કુંડું ખાલી કર્યું ને તો ગયા વર્ષે મેં હળદર વાવી હતી, તો આવી થઈ છે. જો હજી આને પાણી ફૂલ મળ્યું હોય અને થવા દીધી હોય ને તો સરસ થાય. આને નાને જો હું અહીંથી તોડી અને બીજે ક્યાંક વાવી દઉં ને તો ઘણી બધી હળદર ઉગે. વાવી જ કેવી થોડીક વાવી દે, થોડીક લઈ લેવી. અહીંથી જો આ ખાલી આટલું આ જમીનમાં નાખી દેવાનું એટલે ઉગશે ફટાફટ. ભલે રે હમણાં વાવી દઈશું. જો ડ્રેગન ફ્રૂટના ઝાડ આપણે અત્યારે કુંડામાં વાવવી છે અને થોડાક સેટ થઈ જશે ને મોટા થશે ને પછી આપણે એવું લાગશે કે જમીનમાં નાખવા છે તો નાખી દઈશું. અત્યારે તો કુંડામાં સચવાય એટલા માટે. તો આ છે પિંક સ્કીનવાળું, આ પહેલાં આપણે વાવી દઈએ આ મોટા કુંડામાં. આની સ્કીને પિંક હોય અને અંદરથી પણ પિંક નીકળશે. જો આ રેડ ડ્રેગન ફ્રૂટ છે એ પહેલાં વાવી દઈએ. આ મોટું થતા લગભગ 2 વર્ષ થઈ જાય એવું કહે છે. આટલું જ છે એટલે હવે આમાં છે ને આપણે વ્હાઈટવાળું વાવી દઈએ. આ યલો છે, આ વ્હાઈટ વાવી છે. એક વેંગલ છે એવું છે તો એ સારા રહે છે, ખરાબ નથી છે. ખાલી એની માટી સુકાઈ ગઈ. પ્લાન્ટ સેવાની વાત છે. હજી ઓનલાઈન મળી જાય છે. ઘણા લોકોને ડ્રેગન ફ્રૂટ વાવવા હોય છે પણ આ ક્યાંથી પ્લાન્ટ્સ મળે એ ખબર નથી હોતી, તો ઓનલાઈન મળી જાય છે. એમેઝોનમાંથી મંગાવ્યા છે. હવે આ યલો ડ્રેગન ફ્રૂટ છે અને જો કોઈને મંગાવવા હોય ને તો એમેઝોનમાં જે મળે છે ને એની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એટલે કોઈને મંગાવવા હોય તો કામ લાગે. ઘણા દૂરથી આવ્યા છે આ, પણ તોય સારા રહ્યા છે. ત્રણે વાવી દીધા છે અને પાણી નાખી દઈએ રોજે રોજ. આને પાણી મળશે ને તો ઝડપથી મોટા થઈ જશે.